જ્યારે પણ કંઈક તમને થાક લાગ્યો હોય કે કંઈ સમજાય નહીં, ત્યારે આનાથી કોઈ સરળ રેસિપી, તો ચાલો એના માટે આપણે બહુ જ ઓછા તેલવાળું, અને તમને એવું લાગતું હશે કે આ ભજીયા બનાવ્યા છે, આટલી ગરમીમાં તેલવાળું કોઈ ખાતું હશે, તો એક પણ થોડું આપણે 1 ચમચાથી આ નાસ્તો તૈયાર કરીશું. 15 કે 10 મિનિટની અંદર બની જાય છે, એ પણ ઘરમાં રાંધેલા ચોખામાંથી. તો અહીંયા મેં બપોરે વધારે ભાત મુકાઈ ગયો હતો, તો આ ભાતનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો, કે આપણે બપોરે ભાત ખાધો હોય તો સાંજે આપણે એને કંટાળો આવતો હોય છે. તો અહીંયા આપણે ઘરમાં એક તો ઉનાળો હોય અને બધા ઘરમાં ગેસ્ટ પણ આવ્યા હોય છે, તો એના માટે આપણે શું છે કે આ ભાતનો આપણે ઉપયોગ કરી લઈશું. તો આજે બનાવીશું આ ભાતમાંથી એકદમ નવો નાસ્તો અને એકદમ સરળ. તો ચાલો એના માટે આ વેજીટેબલ આપણે જે લીધા છે એ વેજીટેબલને આપણે કટ કરી લઈશું. તો અહીંયા મેં એક નાનો કોબીજનો ટુકડો લીધો છે. હવે આ કોબીજના ટુકડાને આપણે આ રીતે થોડું મોટું મોટું કટ કરી અને આપણે ચોપર લીધું છે, ચોપરમાં કટ કરી લઈશું. એક નંગ ડુંગળી લીધી છે, એ ડુંગળીને પણ આપણે આની અંદર મોટી મોટી આપણે ચોપ કરી લઈશું. તો હવે આપણે આ ડુંગળી અને બીજા આપણે અહીંયા એક નંગ ટામેટું લીધું છે, ટામેટાને પણ આપણે આ રીતે કટ કરી લઈશું. જ્યારે તમે આ વધેલા ચોખાનો, જ્યારે કોઈ પણ તમે ચોખા રાંધ્યા હોય એ ચોખા તમે લઈ શકો છો. તો અહીંયા મેં એક બાફેલું એટલે કે અડધું બટાકું લીધું છે. તમારે બટાકું ના ઉમેરવું હોય તો પણ તમે સ્કીપ પણ કરી શકો છો, પણ બાફેલો બટાકો પડ્યો તો તમે અંદર ઉમેરી દીધો. ત્યારબાદ અહીંયા થોડા એવા આપણે ધાણા લીધા છે. તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવો નાસ્તો, ફક્ત 15 જ મિનિટની અંદર બની જાય એવો નાસ્તો. આ નાસ્તાને વાર નથી લાગતી. અને મેં અહીંયા 2 નંગ લીલા મરચાં લીધા છે. તો તમારે તીખું ઓછા વધતું તમે કરી શકો છો. તો ચોપરથી આપણે આને બધું ઝીણું ઝીણું સમારી લઈશું. તો ચાલો હવે આપણે બહુ જ ઓછા તેલમાં આ નાસ્તો, તમને એવું લાગશે કે તેલવાળું તો કોઈ ખાતું હશે આટલી ગરમીમાં, પણ બિલકુલ ઓછા તેલમાં આજે આપણે નાસ્તો બનાવીશું. ત્યારબાદ મેં બાઇન્ડિંગ માટે આપણે જે ચોખામાં બધું ઉમેરી દીધું છે. મેં બાઇન્ડિંગ માટે સૂજી લીધી છે અને થોડો ચણાનો લોટ લીધો છે. ત્યારબાદ અડધી ચમચી આપણે જીરું લીધું છે અને ત્યારબાદ આપણે ઉમેરીશું અહીંયા ધાણા પાવડર લીધા છે. ત્યારબાદ આપણે ફરી ઉમેરીશું થોડી અહીંયા આપણે હળદર લીધી છે, હળદરને ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે લાલ મરચું લઈ લીધું છે, અને મરચું તમારે ઓછા વધતું તમે કરી શકો છો, પણ જેટલું તીખું હશે ને ચટપટું એટલો નાસ્તો તૈયાર થશે. ત્યારબાદ આપણે અહીંયા ખટાશ માટે લીંબુ લીધું છે. બિલકુલ આપણે પાણીના ઉપયોગ વગર આજે આપણે નાસ્તો તૈયાર કરીશું. અને ભાત તો આમે થોડા લીલા હોય છે, ડુંગળી છે, કોબીજ છે, એટલે એની અંદર આપણા પાણી છૂટતું હોય છે એ બધા. તો ચાલો હવે આપણે શું મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર, અને મસાલા તમારા મનપસંદ ઓછા વધતા કરી શકો છો. ત્યારબાદ એવો ટેસ્ટી એવો ચટપટો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા લીધો છે મેગી મસાલો. મેગી મસાલો હોય ને એટલે કે બાળકોને તો ટેસ્ટી નાસ્તો લાગતો હોય છે અને ટેસ્ટી પણ બને છે. ત્યારબાદ મેં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો અને આ રીતે મેં એનો લોટ જેવો તૈયાર કરી દીધો છે અને બધું મિક્સ કરી દીધું છે, અને ભાત પણ અંદર મિક્સ કરી દીધા છે સરસ રીતે. તો આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી એકદમ નવો નાસ્તો. તો ચાલો હવે સારી રીતે આપણો ડો તૈયાર થઈ ગયો છે, અને જોઈ શકો છો આ રીતે એનું થિકનેસ રાખવાની છે, બહુ પતલું નહીં અને આપણે જાડું એવું રાખવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા ઢોકળીની જાળી લઈ લીધી છે કાણાવાળી, એમાં ઉપર આપણે તેલ લગાવી દઈશું. અને તેલ લગાવીને આ રીતે તમારે કોઈ પણ તમે એમાં સ્ટીમ કરી શકો છો. તો હવે આપણે જાળીને તેલ લગાવી દીધું છે, અને આ રીતે આપણે થોડું થોડું પોષણ લઈશું. તમારે એના જો રાઉન્ડ વાળવા હોય, તમારે એના વેલણિયા કરવા હોય તો પણ કરી શકો, પણ અહીંયા અત્યારે હું એના ગોલી મુઠિયા કરું છું. તો આજે આપણે વધેલા ભાતના ગોલી મુઠિયા, તો આવી રીતે ગોલી મુઠિયા આપણે બનાવી દીધા છે, જોઈ શકો છો. તો બધા મુઠિયા તૈયાર થઈ ગયા છે. પાણી આપણે કુકરમાં મૂકી દીધું છે સ્ટીમ કરવા. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે બધા મુઠિયા વાળી લઈશું. તો હવે આપણા મુઠિયા બધા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને 5-10 મિનિટ માટે આપણે એને બફાવા દઈશું, અને પછી એને આપણે ઢાંકી દેવાનું છે. ત્યારબાદ આપણે હવે ઢાંકી દીધું છે, અને મુઠિયા બફાય ત્યાં સુધી આપણે
બીજું આપણે તૈયારી કરીએ. તમારે ચટણી બનાવી તો તમે ચટણી પણ એને સાથે ખાઈ શકો છો. તો આમ પણ તમે ખાશો ને તો પણ ટેસ્ટી લાગશે. અહીંયા આપણે મૂઠિયા તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. હું ગરમા ગરમ હાથમાં લઉં છું અને એકદમ સોફ્ટ અને પોચા. તો ચાલો હવે આને આપણે વઘાર કરીશું. વઘારમાં મેં અહીંયા 1 ચમચો તેલ લીધું છે, રાઈ લીધી છે, સાથે જીરું લીધું છે અને મીઠા લીમડાના પાન લીધા છે. તો હવે અહીંયા આપણે વઘાર સારી રીતે કરી લેવાનો છે અને પછી વઘાર થઈ જાય એટલે આપણે મૂઠિયા અંદર ઉમેરી દેવાના છે. પછી ઉપર આપણે લાલ મરચાંનો છંટકાવ કરીશું. જો તમને જેટલું તીખું પસંદ હોય એટલું તીખું તમે કરી શકો છો, પણ જેટલો આ નાસ્તો ચટપટો બનાવશું ને એટલો જ તમને ટેસ્ટી લાગશે. ત્યારબાદ આપણે એમાં થોડું મીઠું ઓછું લાગે છે તો મીઠું અંદર હું ઉમેરી દઉં છું. હવે આપણે આ મૂઠિયા તૈયાર થઈ ગયા છે અને મેં મીઠું અહીંયા ઉમેરી દીધું છે. થોડું મીઠાની કમી હતી એટલે મેં ઉપરથી મીઠું એનું ઉમેરેલું છે. તો હવે આપણે મૂઠિયા સરસ એમાં વઘાર થઈ ગયો છે. હવે એને આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં. તો જોઈ શકો છો. તો છે ને એકદમ ઈઝી નાસ્તો અને બનવો એકદમ સહેલો. હવે આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો આવી રીતે તમને વધેલા ભાતનો નાસ્તો જો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને તમને મારો વિડીયો ગમતો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો. તો હવે આપણે ધાણાનો છંટકાવ કરી દીધો છે અને હું તમને એક તોડીને પણ બતાવું છું, જોઈ શકો છો. તો કેટલો સરસ લાગે છે. તમને એવું લાગતું હશે કે ભજીયા બનાવ્યા છે, પણ એ ભજીયાને પણ ટક્કર લાગે એવા એકદમ જાળીદાર ને સોફ્ટ અને પોચા. તો છે ને એકદમ ઇઝી બનાવજો ફ્રેન્ડ્સ. એકદમ પોચા અને જાળીદાર વધેલા ભાતના મૂઠિયા. તો આવી રીતે મૂઠિયા આપણા બધા તૈયાર થઈ ગયા છે. આઈ હોપ કે તમને અમારી રેસિપી ખૂબ પસંદ આવી હશે. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો, હેલ્થી રહો, સ્વસ્થ રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.